હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એક વખત કમોસમી વરસાદ અને માવઠાને લઈ આગાહી કરી છે। તેમની આગાહી અનુસાર રાજ્યમાં 28 માર્ચથી વાતાવરણમાં પલટો આવશે। 28 માર્ચથી 2 એપ્રિલ સુધી માવઠાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે। ઉત્તર ગુજરાત, મધ્યમ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર 28 માર્ચથી 2 એપ્રિલ સુધી વરસાદની શક્યતા હોવાને કારણે ખેડૂતોએ સાવચેતી રાખવી પડશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ કચ્છના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં હવામાનમાં પલટો આવવાની સંભાવના છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ સુધી હજુ પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને ભેજવાળા પવનને કારણે આ વાદળછાયું વાતાવરણ વચ્ચે ક્યાંક ને ક્યાંક છૂટછવાયો વરસાદ વરસી શકે છે। ગુજરાતમાં બીજી 2 સિસ્ટમ આવનાર છે। આ બંને 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં વાતાવરણમાં પલટાની સંકેત મળી રહ્યા છે। આ 2 સિસ્ટમ કેટલી મજબૂત હશે તેના પર કમોસમી વરસાદનો આધાર છે। 28મી માર્ચથી 2 એપ્રિલ સુધીમાં એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આપતા તેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા થવાની શક્યતા છે અને ઉત્તર ભારતના કેટલાક ભાગમાં સખ્ત પવનના તોફાનો અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે। ત્યાંની અસર રાજસ્થાનના સંલગ્ન ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા છે, જેમાં મહેસાણાના પાટણના કેટલાક ભાગો, આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં અને બનાસકાંઠાના ભાગોમાં લગભગ અનસિઝનલ વરસાદ થવાની શક્યતા છે। કમોસમી વરસાદ અને લગભગ મધ્ય ગુજરાતના ભાગો, કચ્છના ભાગો તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે અને વરસાદ થવાની શક્યતા રહેશે। રાજ્યમાં ગત સપ્તાહથી વાતાવરણમાં પલટો આવ્યો છે। એક બાદ એક સિસ્ટમ એક્ટિવ થતા વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગની આગામી દિવસોમાં પણ વાતાવરણ વિભાગ પલટાના સંકેત આપ્યા છે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં લગભગ 4 એપ્રિલ સુધી વાદળછાયા વાતાવરણનું વચ્ચે છૂટાછવાયા વરસાદનું અનુમાન છે। આ સાથે તાપમાનનો પારો પણ ગગડશે, જેથી લોકોએ ગરમીથી રાહત મળશે। જોકે કમોસમી વરસાદના અનુમાને ખેડૂતોની ચિંતા વધારી છે। ખાસ કરી બાગાયતી ખેતી કરતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। કેરીનો પાક હાલ તૈયાર થવાના સમયે, ત્યારે આ સમયે વાતાવરણમાં પલટો કેરીનો પાક બગાડવાનો સંકેતો આપતા આંબાનો પાક ધરાવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।